સુરતમાં ગેરકાયદે ઝીંગા તળાવ મામલે કલેક્ટરે તપાસ હાથ ધરી છે। કેડિયા ટાપુ પરના ગેરકાયદે ઝીંગા તળાવમાં તપાસ હાથ ધરવામાં આવી। ડીઝલ ચોરી બાદ હવે ગેરકાયદે ઝીંગા તળાવની રાવ ઉઠી છે। કલેક્ટરે મજૂરા મામલતદારને તપાસ સોંપી રિપોર્ટ માંગ્યો છે। ટાપુ પર 100 થી વધુ ગેરકાયદે ઝીંગા તળાવની ફરિયાદ ડ્રોન મારફતે કરવામાં આવી રહ્યો છે સર્વે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। આજે દિવેશ, શું વિગત? બિલકુલ ધરતી, જે પ્રકારે સુરતનો કેડિયા ટાપુ જે છે ત્યાં ગેરકાયદેસર ઝીંગા તળાવના મામલે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યો છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી ત્યાં ડીઝલ ચોરીની કૌભાંડ થવાની શક્યતાને લઈને પોલીસે ત્યાં રેડ કરી હતી, ત્યારે એસઓજી પોલીસે મોટા પ્રમાણમાં ડીઝલ ચોરી છે તે પકડાયું હતું ને હવે આ જગ્યા પર ઝીંગા તળાવ જે છે તેની રાવ ઉઠી છે ને તેને લઈને કલેક્ટર જે છે તેમણે મજૂરા મામલતદારને તપાસ સોંપીને રિપોર્ટ માંગ્યો છે। મહત્વનું કહી શકાય કે આ ટાપુ જે છે તેના પર 100 થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવ હોવાના ફરિયાદ છે તે ઉઠી હતી ને તેને જ લઈને હાલ આ સમગ્ર મામલે કલેક્ટર જે છે તેમણે મજૂરા મામલતદારને તપાસ સોંપી અને રિપોર્ટ છે તે માંગ્યો છે। જી દિવેશ, વિગત બદલ આપનો આભાર।